આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર થયો છે। સુરતમાં ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે। ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટના વધી રહી છે। ટેકનિકલ સર્વેલન્સની આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે। આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે। પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈપણ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા છે। ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદોના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ પણ બનાવવામાં આવ્યા છે। કરવામાં આવે જો हमारे जैसे અમે લોકો અહીંયા બેઠીએ છીએ પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો, નેશનલ ફ્લેગ, ગુજરાત પોલીસનો ફ્લેગ। આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે। અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે, પોલીસવાળા તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ હોય જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે। પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને પૈસા આપે છે। લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જો હે કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો કરા। અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વગેરે નીકળે છે, પરંતુ જો આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાય જો બેસીને બધાના પકડાયા હતા। અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના જો સ્કેચ બી શેર કરશે જો અભી કે જો અમે ફરિયાદી બતાવે છે કે આ પ્રકારના વ્યક્તિ હતા બેઠા હતા તો અમુક આપને પૂરી ડિટેલ આપીશ તો અમે આપણા સ્કેચો પણ બનાવીએ છીએ કે આ પ્રકારના વ્યક્તિ બેસીને જો આ રીતે કરતા હતા જેથી આગળ પણ અમે જઈએ। તો આ જ પ્રકારનું જો પહેલાં એકચ્યુઅલ જો ક્રાઇમના જો સિરિયસ ગુનાઓના શોધવા માટે ક્રિમિનલ શોધવા માટે અમે લોકો કામગીરી કરતા હતા। આ જ પ્રકાર અત્યારે જો ડિજિટલ અરેસ્ટવાળાને બી અમે બસ સ્ટાર્ટ કરે છે કે જેટલા બી છે આ લોકો કે એક નહીં જશે તો પછી બીજા ત્રીજા કંઈ ને કંઈ ઓર જઈને કરશે તો એના અમે પકડવા માટે પૂરા કામગીરી ચાલુ છે।